આપણી ગાડી તીર્થભાઈ ધોઈ દીધી કે હવે તમે જાઓ રાપર જાઓ, હું ગાડી ધોઈ દઉં. જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું હતું રાપર, તો ગાડી હતી તૈયાર અને એને ભેગા આપણે તૈયાર જ હતા. બસ હવે થોડી વાર નીકળવાનું હતું, તો આવી ગયા આપણી ગાડી પાસે આવીને એકવારની ગાડી ચેક કરી, માલ સામાન બધું ચેક કર્યો, સામાન અને ગાડી બરાબર ચેક કરી પછી આવી ગયા આપણે વાસુડા પાસે. વાસુડાને રામ કીધા, વાસુડાને મળી પછી આપણે ગયા ગાયો પાસે, અને ગાયો પણ બધી આરામથી અહીંયા ઊભી હતી. એમાં સરપંચ પારું તો ઉપર ચડીને ઊભા હતા. આપણી બધી ગાયોને મળીને આપણે આવી ગયા ફરીથી ગાડી પાસે. ત્યાં આ બંને ભાઈઓ હિરેન ને જીતન હતા, તો એને મળી લીધા અને પછી આપણે આપણા ઘરેથી જવા નીકળી ગયા પીપળવા, કારણ કે ત્યાંથી સામાન લેવાનો હતો. પીપળવા જતા વચ્ચે રસ્તામાં એક ગામનું ધણાઈ મળી ગયું, જેની અંદર સરસ ગાયો હતી અને આખલો પણ સરસ હતો. અહીંયા જોઉં તમે, આ આખલો સરસ મજાનું ગૌધણ જોઈને પહોંચી ગયા આપણે મામાના ઘરે, અને ત્યાં તીર્થભાઈ તૈયાર હતા ગાડીની સર્વિસ કરવા. અને જોતામાં તો સર્વિસ ચાલુ કરી નાખી, અને ગાડીની એવી સર્વિસ કરી કે જાણે શોરૂમ માંથી લઈ આવ્યા. અને પછી તો તીર્થભાઈને થોડા વખાણાઈ કરવા પડે, કારણ કે સર્વિસ જ એવી સરસ મજાની કરી હતી, ઘણી બધી વાતોચીતો કરી. મામાના ઘરે સામાન બધો લીધો અને પછી તો જાતા હતા રાપર. ત્યાં આ બંને ભાઈઓ કે અમારે આવું છે ગામ સુધી, તો એને લેતા આવ્યા. એ બંને ભાઈઓને આપણે 12 વાગ્યાની આસપાસ પીપળવા ગામમાં ઉતાર્યા, પછી રવાના થયા રાપર જવા માટે. અત્યારે વાગી ગયા હતા 5 અને પહોંચ્યા હતા આપણે રાજકોટ જ, કારણ કે રસ્તામાં ટ્રાફિક જ એટલો હતો. આપણે રાજકોટ થી નીકળીને સામખિયાળી પહોંચવા થયા ત્યાં તો વરી ભયંકર ટ્રાફિક ની અંદર આપણે ફસાઈ ગયા. એ ટ્રાફિક ની અંદર થી આપણે જ નીકળી ગયા હતા, પણ ટ્રાફિક હજી એવો ને એવો જ હતો. પછી આપણે ત્યાં જ ગાડી પાર્ક કરીને ત્યાં જમી લીધા. અને મિત્રો અત્યારે વાગી ગયા હતા રાતના 10 અને પહોંચી ગયા હતા આપણે ઘરે. ગાડી કરી નાખી અહીંયા પાર્ક, અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા રાપર. આજનો આ વ્લોગ પૂરો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં, અને કાલથી આપણે કન્ટિન્યુ થઈ જશું.